વિસ્તારથી સુરતમાં ગતરોજ મેટ્રો પ્રોજેક્ટના જે બ્રિજની કામગીરી ચાલી રહી હતી તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી અને તેના કારણે તેના બે ભાગ થઈ ગયા હતા, જેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો અને એ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો। આ ટ્રાફિકનું ડાયવર્ઝન 3 રસ્તા પર આપવામાં આવ્યું હતું, જેના કારણે આ ત્રણેય રસ્તાઓ પર અત્યારે 4 થી 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે। હાલ ક્ષતિગ્રસ્ત થઈ ગયેલા મેટ્રોના સ્પાનને ઉતારવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। ગતરોજ બપોરે નમી ગયેલા સ્પાનને ઉતારવાની કામગીરી રાત્રે કરવામાં આવનાર હતી, જોકે હજુ સુધી આ સ્પાન ઉતારવામાં આવ્યો નથી। મળતી માહિતી પ્રમાણે નમી ગયેલો સ્પાન નીચે ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે। લોખંડના પિલરના સપોર્ટ મૂકી સ્પાન નીચે ઉતારાશે। મેટ્રો અધિકારી, પોલીસ અને ફાયર વચ્ચે મોડી રાત્રે બેઠક થઈ હતી। કઈ રીતે સ્પાન નીચે ઉતારવો તે અંગે રણનીતિ તૈયાર કરાઈ છે। હાલ સ્પાનની ઉપર લોખંડના લોન્ચરથી સ્પાન ઉતારાશે। મેટ્રોના બ્રિજની કામગીરીમાં ખામી સર્જાઈ એ સંદર્ભે ટ્રાફિક નિયમનની સરળતા માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। પર્વત પાટિયાથી કડોદરા જતો ટ્રાફિક પર્વત પાટિયાથી પૂર્ણા સારોલી કેનાલ રોડ અને આઉટર રિંગ રોડ થઈ નિયોલ ચેકપોસ્ટ તરફ ડાયવર્ટ કરાયો છે। કડોદરાથી પર્વત પાટિયા તરફ જતો ટ્રાફિક સરોલી ગામ અને કુબેરજી માર્કેટ તરફ ડાયવર્ટ કરાયો છે। સરોલી નજીક જ્યાં આ સ્પાનની ઘટના બની છે ત્યાં પહોંચવા માટે અંદાજે 3 જગ્યા ઉપર બેરિકેડ મૂકીને રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે। ઘટના સ્થળથી 1/2 કિલોમીટર દૂર પણ એક બેરિકેડ મૂકવામાં આવ્યું છે અને તમામ લોકોને ત્યાં જવા પર અટકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે તે આસપાસમાં રહેલી માર્કેટ સહિતની સંસ્થાઓમાં જતા કામદારો અને લોકોનું ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી પણ થઈ રહી છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને દિલીપ બિલ્ડકોન કંપની પાસેથી ખુલાસો માંગ્યો છે કે 7 દિવસમાં કંપનીને જવાબ આપવો પડશે કે સ્પાન કેવી રીતે નમી ગયો। સમગ્ર પ્રોજેક્ટ 2 સપ્તાહ મોડો ચાલી રહ્યો છે, જેના કારણે કંપનીને દંડ થઈ શકે છે। જ્યાં પણ અંડર મેટ્રો પ્રોજેક્ટ છે ત્યાં ટનલની અંદરના સ્ટ્રેન્થની તપાસ કરવામાં આવી રહી છે। લાઇન 1 અને લાઇન 2 માં તમામ સ્થળોના હાઇડ્રોલિક કેબલ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। લાઇન 1 અને લાઇન 2 માટે ટેન્ડર ધરાવતી તમામ કંપનીઓને સ્ટ્રેન્થ રિપોર્ટ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે। जो आप यहाँ पे देख रहे हैं ये हमारा ईस्ट वेस्ट कॉरिडोर का पियर नंबर 747 और 748 के बीच में जो हमारा सेगमेंट है एक, वो आप यहाँ पे सामने देख सकते हैं। तो बेसिकली क्या है कि आप ये जो हमने स्पैन आप देख रहे हैं सामने, ये अभी हमने आज सुबह 1:30 AM पे डाला था और जब हमारा जनरली प्रोटोकॉल रहता है, प्रोटोकॉल के हिसाब से हम लोग सेगमेंट डालने के बाद में स्ट्रेसिंग के बाद कम से कम उसको 24 घंटे अंडर ऑब्जर्वेशन रखते हैं। तो ड्यूरिंग दिस ऑब्जर्वेशन हमने देखा कि एक सेगमेंट के अंदर कुछ फेलियर ऑब्जर्व हो रहा है। तो इसके अंदर कोई अभी ऐसी परेशानी वाली बात नहीं है, बिकॉज अभी तो हमने ब्रिज लॉन्च करा ही नहीं है। तो ब्रिज तो अभी भी हमारा लॉन्चर के ऊपर है, जैसे कि आप देख सकते हैं सामने। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણે સ્પાન ઉંચકાઈ જવાનું કારણ આપતા જણાવ્યું કે ઘણા કારણો હોઈ શકે છે અને વધુ સ્ટ્રેસિંગ પણ થઈ ગયું હોઈ શકે, તેમજ એલાઇનમેન્ટને કારણે પણ એડિશનલ સ્ટ્રેસ જનરેટ થઈ શકે છે। આ બ્રિજને હવે એક્સપર્ટ્સ અને ડિઝાઇનરો અભ્યાસ કરશે અને ક્ષતિગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવશે। વધુમાં વધુ 2 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે છે, જેથી ટ્રાફિકમાંથી પણ રાહત મળશે। અમે આગોતરા પગલાં લઈ રહ્યા છીએ અને તેની પાછળના કારણો શોધવામાં આવશે, ત્યારબાદ અમે કંપની સામે કોઈ કાર્યવાહી કરીશું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં નિર્દોષોનો ભોગ લેવાયા બાદ સુરતમાં ગેમ ઝોન બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1ના વાબાંગ ઝમીરે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અંગે માહિતી આપી હતી। સુરત શહેર પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગેમ ઝોન શરૂ કરવા હવે માલિકોએ લાયસન્સ ફરીથી લેવું પડશે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત પોલીસે હવે આ પ્રકારની દુર્ઘટના શહેરમાં ન બને તે માટે પ્રથમ વખત 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે। શહેર પોલીસ કમિશનરના જાહેરનામામાં કડક નિયમોનું પાલન ગેમ ઝોનના માલિકોએ કરવાનું રહેશે,
જે ગેમ ઝોનના માલિકો પાસે હાલ લાયસન્સ છે તેમને પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે. અલગ અલગ ગેમની અલગ પરમિશન લેવી પડશે. તેનું ઇન્સ્પેક્શન, લાયસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય પણ લેવું ફરજિયાત કરાયું છે. ગેમ ઝોન માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે, જે હેઠળ જો અગર અકસ્માત થાય અને તેમાં કોઈનું મોત નીપજે અથવા કોઈને કાયમી ખોડખાપણ થાય તો તે માટે 10 લાખ રૂપિયાનું વીમો લેવાનું રહેશે. ગેમ ઝોનમાં ચાલતી દરેક ગેમ આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે. દરેક ગેમને ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલા પરવાનગી લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. તેમાં ચૂક થતા ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ફોજદારી કરાશે. आज से लेके आज सूरत सिटी का जो जितना भी अम्यूजमेंट राइड्स और वो गेमिंग लाइसेंस का अलग अलग प्रवृत्ति है और इसको नियंत्रण અને किस तरह से इनको चलाना इस तमाम प्रवृत्ति ये वाला रूल्स का अलग अलग प्रोविजन हिसाब से करना पड़ेगा और रूल्स मुताबिक 2 प्रकार का एक्टिविटी अलग अलग किया गया है. एक तो अम्यूजमेंट राइड्स और दूसरा गेमिंग जोन एक्टिविटी. દરેક ગેમ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. નિમણૂક કરવા માટે નિમાયેલા ઇન્સ્પેક્શન કમિટી દ્વારા દર 6 મહિને તપાસ કરવાની રહેશે. ફાયર સેફટી, બીયુ અથવા સ્ટ્રક્ચર એબિલિટી, હેલ્થ અને ઇલેક્ટ્રિકલ તમામ બાબતોની NOC અને મંજૂરી લેવી પડશે. પ્રથમ વખત લાયસન્સની વેલિડિટી 3 વર્ષની રહેશે. ત્યારબાદ આ લાયસન્સ દર 2 વર્ષે રિન્યૂ કરવાનું રહેશે. સુરતમાં 50 વર્ષની ઉંમરના હનુમાન મંદિરના પૂજારી વંદન વ્યાસે કઝાકિસ્તાનમાં આયોજિત 11મું વર્લ્ડ સ્ટ્રેટ લિફ્ટિંગ ઇન્ક્લાઇન બેન્ચ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે. ખભામાં ઇન્જરી હોવાથી તેઓને સર્જરી કરાવી હતી. ડોક્ટરે વજન ઉચકવાની ના પાડી હોવા છતાં તેમણે સખત મહેનત કરી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો છે. વંદન વ્યાસનો પરિવાર 400 વર્ષથી રોકડિયા હનુમાન મંદિરમાં પૂજારી તરીકે સેવા કરે છે. વંદન વ્યાસ આ મંદિરમાં પૂજા વિધિના કામકાજ આટોપીને રોજ 4 કલાક વેઇટ લિફ્ટિંગની જીમમાં પ્રેક્ટિસ કરે છે. શહેરની જ એક જિમ્નેશિયમમાં સતત 3 મહિના સુધી ફિટનેસ કોચિંગ પ્રદીપ મોરે અને જીતેશ જાવરે પાસેથી વેઇટ લિફ્ટિંગની ટ્રેનિંગ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ અગાઉ હૈદરાબાદમાં 10મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ એન્ડ ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં માસ્ટર 276 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના ગુજરાત સિવાય અનેક રાજ્યોના ખેલાડીઓ ભાગ લીધો હતો. થોડાક મહિના પહેલા ઉદયપુરમાં થયેલ ચેમ્પિયનશિપમાં પૂજારી વંદન વ્યાસ ઇજાગ્રસ્ત થયા હતા. તેમના ખભા ઉપર ઇન્જરી થઈ હતી. 7 મહિના અગાઉ તેમના ખભામાં સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરે તેમને વજન ઊંચકવાની ના પાડી હતી. તેમ છતાં વંદન વ્યાસે અથાક મહેનત કરી અને હનુમાનજી ભગવાનના આશીર્વાદથી આ સિદ્ધિ મેળવી છે. વંદન વ્યાસ આ સિદ્ધિનો શ્રેય હનુમાનજી ભગવાનને આપે છે. હાલ પણ તેમની ફિઝિયોથેરાપી ચાલી રહી છે. તેમ છતાં કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લઈ દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પૂજારી વંદન વ્યાસે જણાવ્યું હતું કે કઝાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી. એની અંદર મને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા છે. ઇન્ક્લાઇન બેન્ચમાં ગોલ્ડ મેડલ, સ્ટેન્ડ 15માં સિલ્વર મેડલ મળ્યો છે. કઝાકિસ્તાનના જ જે હરીફ હતા તેમને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સિલ્વર મેડલમાં પણ કઝાકિસ્તાનના જ હરીફને હરાવ્યા છે. આની અંદર 9 દેશમાંથી બધા ખેલાડીઓ આવ્યા હતા. આશરે 190 ખેલાડીઓ હતા. હું અહીં વર્ષોથી રોકડિયા હનુમાન મંદિર છે એની અંદર અમે પરંપરાગત અમારા વંશ પરંપરાગત સેવા કરીએ છીએ. મારી 6ઠ્ઠી પેઢી છે. આ 400 વર્ષ જૂના મંદિરની સેવા કરીએ છીએ. એની જોડે હું બહાર જીમ જાઉં છું. જીમ જઈ સવારે પૂજા પાઠ કરું છું અને સાંજે જીમ જાઉં છું. 3-4 કલાક જીમમાં પણ મહેનત કરી આ વર્ષે કઝાકિસ્તાનમાં 11મી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ હતી. તેમાં મને ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસમાં ગોલ્ડ મેડલ
અને સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મળ્યું છે. મારા ડૉક્ટરે મને ખભાની ઈજા હતી ગયા વર્ષે, એટલે મને કીધું હતું કે ભાઈ તમારે બહુ વજન ઉચકવાનું નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું રોજ સવારે મંદિરમાં હનુમાનજી મંદિરમાં પ્રભુની પૂજા અર્ચના કરું છું. ત્યારબાદ અન્ય જગ્યાએ પૂજા વિધિના કાર્યક્રમમાં પણ ભાગ લઉં છું. ત્યારબાદ સાંજે જીમમાં જઈને પ્રેક્ટિસ કરું છું. મને ડૉક્ટરે વજન ઊંચકવાની ના પાડી હતી. જોકે હનુમાનજીના આશીર્વાદથી હું ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતવાની આ સિદ્ધિ મેળવી શક્યો છું. હું આવનારા દિવસોમાં આવી જ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છું. નાનાપોડા ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય જીતુભાઈના હસ્તે મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાનાપોડા અને આસપાસના 40 થી વધુ ગામોને મૃતકની અંતિમ યાત્રા માટે મોક્ષ રથ ઉપયોગી થશે. તે માટે કપરાડા તાલુકામાં પ્રથમવાર મોક્ષ રથ નાનાપોડા ખાતે પ્રારંભ કરવામાં આવ્યું છે. કપરાડા તાલુકાના અનેક ગામોમાં આજે પણ કોઈકનું નિધન થાય તો તેવા વ્યક્તિની અંતિમ યાત્રામાં લોકો નામી ઊંચકી 1.5 થી 2 કિલોમીટર સુધી કૈલાશધામ સુધી લોકો ચાલીને જતા હોય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસા દરમિયાન અંતિમ યાત્રા સ્મશાન સુધી લઈ જવા માટે મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાને લઈ કપરાડા તાલુકામાં પ્રથમવાર નાનાપોઢા ખાતે અંદાજિત ₹12 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલ ભવ્ય મોક્ષ રથનો લોકાર્પણ કાર્યક્રમ નાનાપોઢા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે આ સ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર શ્રીફળ વધેરી મોક્ષ રથ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાનાપોઢા સરપંચ અને એપીએમસી માર્કેટના ચેરમેન મુકેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ રમેશભાઈ ગામિત, જિલ્લા પંચાયતના નેતા શૈલેષભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી મયંકભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમને એક વિચાર આવ્યો કે દરેક ગામના અંદર મોક્ષ રથ જોઈને અને જ્યારે બી કે મહિતમાં જઈએ અમે ત્યારે અમે જોતા હોઈએ છે કે રિક્ષામાં મહેત લઈ જતા હોય કે પિકઅપમાં મહેત લઈ જતા હોય તો અમને ખૂબ મોટો વિચાર આવ્યો કે નાનાપોઢા ખાતે એક ખૂબ સારું એવું સાર્વજનિક કૈલાશ મુક્તિધામ નાનાપોઢા કૈલાશ મોક્ષ રથ બને એવી આશા રાખીને આ મોક્ષ રથ બનાવવા માટે જે જહેમત ઉઠાવી કે જેમને વિચાર આવ્યો કે અમારા ગામના સરપંચ મુકેશભાઈ અને નાસિરભાઈથી માંડી મુસ્લિમ સમાજ અને દરેક સમાજના બધા આગેવાનોએ જાતે બનાવ્યો. આમ તો મોક્ષ રથ મોટાભાગે જૂનાગઢવાળા બનાવે છે, એમની જે એક ડિઝાઇન હતી, પણ એ લોકોએ પોતે ડિઝાઇન બનાવીને મજબૂતાઈ કે જેને હું કહીશ તો 50 વર્ષ સુધી કંઈ પણ વાંધો ન આવે એવું સ્ટીલ વાપરીને જ્યાં લાકડાની જરૂર પડે ત્યાં લાકડું વાપરેલું અને ખૂબ સારી ડિઝાઇન. આમ તો મેં દાખલો અત્યારે જ આપ્યો કે માણસ વરરાજા બને ત્યારે ખાટમાળ સાથે ગાડીમાં વરરાજા બની જાય, પણ જ્યારે અંતિમ યાત્રાએ પણ એને જવા માટેની ખૂબ સારી સુવિધા આદરણીય સાર્વજનિક કૈલાસધામ નાનાપોઢાએ કરી છે. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે અંતિમ યાત્રા લઈ જવા માટે ચોમાસા દરમિયાન અનેક ગામોના લોકોને મુશ્કેલી પડે છે. મોક્ષ રથનો પ્રારંભ થયા બાદ હવે લોકોને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. મોક્ષ રથનું લોકાર્પણ થતાં નાનાપોઢા અને તેની આસપાસના પાનસ, ખૂટલી, વળખંભા, બાલચોડી, ચિવલ, બબરખડક, જોગવેલ જેવા નજીકના અનેક ગામોના લોકોને અંતિમ યાત્રા માટે ઉપયોગી થશે. આ પ્રસંગે મોક્ષ રથ બનાવવામાં દાનદાતાઓએ આપેલા સહયોગનો પણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું કે પૂર્ણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેલું ધન સદા બમણું થઈને દાનદાતાને મળતું હોય છે. આજે ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજિત મોક્ષ રથ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ, ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતનો સલાબતપુરા વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નાની નાની બાબતોમાં હત્યા અને મારામારીની ઘટના બાદ પણ પોલીસ કોઈ કડક કાર્યવાહી ન કરતી હોવાનું સામે આવી રહ્યું છે. હજુ રવિવારે એક પત્રકારની હત્યા થઈ, જેના આરોપી પકડાયા નથી. ત્યાં સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આવતા જતા રાહદારીઓને પરેશાન કરવામાં આવતા હોવાની અરજી પોલીસ મથકમાં થઈ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સલાબતપુરા પોલીસ કાયદાનું ભાન
આ હત્યારાઓ અને અસામાજિક તત્વોને કરાવશે ખરું? સુરત શહેરમાં છેલ્લા 36 કલાકમાં એક બાદ એક હત્યાના 3 બનાવ બનતા સુરત પોલીસ દોડતી થઈ હતી. આ ત્રણેય હત્યાના બનાવમાં અત્યાર સુધી 2 હત્યાના બનાવમાં આરોપીઓની ધરપકડ થઈ નથી. સલાબતપુરા અને અમરોલી બાદ હવે સુરતના અઠવા લાઇન્સ વિસ્તાર ખાતે આવેલા સગ્રામપુરા તલાવડી ખાતે બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. સરા જાહેર આશરે 3 થી 4 જેટલા લોકોએ બિલ્ડરની હત્યા કરી નાસી ગયા હતા. જ્યારે બીજી બાજુ સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વ ફરી બેફામ થયા છે. સામાજિક તત્વો દ્વારા આવતા જતા રાહદારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ મામલે ફરિયાદી ગોવિંદ પ્રસાદ અગ્રવાલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અરજી પણ કરવામાં આવી છે. ત્યારે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે સવાલ એ થાય છે કે શું સલાબતપુરા વિસ્તારમાં એક પત્રકારની હત્યા પછી પણ પોલીસ આરોપીઓને પકડવામાં તસદી લેશે કે પછી આવા અસામાજિક તત્વો દ્વારા કારમાં તોડફોડ કરનાર આરોપીઓને પકડશે? સુરતમાં જે 2 હત્યાથી ચકચાર મચી છે તેના પર નજર કરીએ તો સુરતના સલાબતપુરાના આંચણામાં આવેલ એસટી માર્કેટ પાસે રવિવારે મોડી રાત્રે યુટ્યુબર ઝુબેર જહાંગીર ખાન પઠાણની કરપીણ હત્યા પ્રકરણમાં 7 સગીર સહિત 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યામાં રેહાન અને 17 વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર હતા. બંને સૂત્રધારોએ 7 સગીરોને યુટ્યુબરની હત્યા કરવા માટે સાથે લઈ ગયા હતા. મૃતકના ઘરની સામે હત્યારાઓ બાઇક પર બેસી રહેતા હતા અને ત્યાં જ કાયમની બેઠક બનાવી દીધી હતી. ઝુબેરને આવા તત્વો તેના ઘરની સામે બેસી રહેતા હોવાથી તેને આ ગમતું ન હતું. ઝુબેરને હત્યારાઓએ ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા અને ઉપરથી લોકો જાણે તમાશો જોતા હોય તેમ ઝુબેરને બચાવવા માટે પણ કોઈ આવ્યું ન હતું. ત્યારે ગઈકાલે શહેરના સગ્રામપુરા તલાવડીના ભરચક્ર વિસ્તારમાં ઘોળે દિવસે બિલ્ડરને ચાલુ મોપેડે માથામાં લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. સગ્રામપુરાની હિદાયત મસ્જિદમાં મંગળવારે બપોરે 1:15 વાગ્યે નમાઝ પઢીને બહાર નીકળતા હત્યાની ઘટના બની હતી. સગ્રામપુરાના ક્ષેત્રપાળ દાદાના મંદિરની સામે આવેલી એક જમીનમાં ભાડુઆતોને રૂપિયા આપી જગ્યા ખાલી કરાવાઈ હતી. આ જમીનમાં હત્યારાઓને કોઈ લેવા દેવા નહીં હોવા છતાં મહોલ્લામાં રહેતા હોવાથી બિલ્ડર પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરતા હતા. 4 દિવસ પહેલા હત્યારાના પિતા ફારૂક સાથે બિલ્ડરની માથાકૂટ થઈ હતી, જેમાં બિલ્ડરે ફારૂકને તમાચો ઠોકી દેતા આ વિવાદમાં ફારૂક તલ્લોઈના બંને પુત્રોએ બિલ્ડરની હત્યા કરી હતી. બિલ્ડરના પુત્ર મોહમ્મદ સુફિયાન આરિફ કુરેશીએ અઠવા પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ અને તબરેઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે પોલીસનો ખોફ જ રહ્યો ન હોય તેમ સરથાણાના લસકાણા ખાતે એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે. રાણાભાઈ નામના વ્યક્તિને બોલાવીને માર મારવામાં આવ્યો હતો અને આ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ખુલ્લેઆમ અસામાજિક તત્વોનો આતંક પોલીસ માટે પડકાર સાબિત થયું છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. નાની નાની બાબતોમાં મારામારી અને હત્યાની ઘટનાઓ બની રહી છે. આપણે જાણીએ છીએ તેમ સુરતમાં 36 કલાકમાં 3 હત્યાની ઘટનાઓ સામે આવી હતી. અંગત અદાવત અને જૂની અદાવતોમાં આ હત્યા થઈ છે. ત્યારે સુરતમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ગુનેગારો ગુનાઓને અંજામ આપી રહ્યા છે. બીજી બાજુ નાની નાની બાબતોમાં લોકો સાથે મારામારીની ઘટનાઓ પણ બની રહી છે. ગઈકાલે જ સુરતમાં એક કાર ડેકોરના માલિક સાથે મારામારીની ઘટના બની હતી, જેમાં તેમને ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા. જ્યારે સલાબતપુરા વિસ્તારમાં પણ મારામારી થઈ હતી. ત્યારે આજે સુરતના લસકાણા વિસ્તારમાં મારામારી અને હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ લસકાણા ઇન્ડસ્ટ્રીઝમાં એક યુવક પર 8 જેટલા લોકો હુમલો કરતા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં સામે આવી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કારખાનામાંથી જેવો યુવક નીચે ઉતરે છે કે તરત જ 5 થી 7 લોકો તેના પર હુમલો કરે છે અને ઢીકાપાટુનો માર મારી રહ્યા છે. આ મારામારીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. જોઈ શકાય છે કે એક યુવક કારખાનામાંથી ઉતરે છે અને બહાર મારામારી કરવા માટે રાહ જોઈને ઊભેલા ઈસમો તરત જ તે યુવાન પર તૂટી પડે છે અને જમીન પર પાડી દઈ માર મારે છે.
આ સમગ્ર ઘટનામાં યુવકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે આ સીસીટીવી બાદ કાયદાનો કોઈ ડર ન હોવાનું લાગી રહ્યું છે. હાલ તો ભોગ બનનાર યુવકે સરથાણા પોલીસ મથકમાં હુમલો કરનાર તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. નોટરીની ઓફિસ ખોલી વકીલ અને તલાટીના સિક્કા બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ, મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા છે. તેમજ 17 વર્ષના સગીરે 28 વર્ષના પિતરાઈ જાતે જ વકીલ અને તલાટી બન્યા હોવાનું ખુલ્યું છે. વરાછા પોલીસે જુવેનાઇલ સહિત બંનેની ધરપકડ કરી છે. સુરતના વરાછા ઈશ્વર પેલેસમાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ હતી. અહીં 17 વર્ષના સગીર અને 28 વર્ષીય પિતરાઈએ મશીન મંગાવી જાતે જ વકીલના સ્ટેમ્પ, કરચેલિયા, બગુમરા અને સોનગઢના આમલકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા અને આમલકુંડી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. અમરોલીના એડવોકેટ કમ નોટરી રાકેશ કે પટેલને ધ્યાન આવ્યું હતું કે તેમના નામથી એક ભાડા કરાર ફરી રહ્યો છે. આ ભાડા કરાર ઉપર જે સિક્કો હતો તેનો કલર અલગ જણાઈ આવ્યો હતો. તપાસ કરતા આ ભાડા કરાર નકલી હોવાનું અને વરાછા ઈશ્વર પેલેસમાં આવેલી ઓફિસમાંથી ઇસ્યુ થયો હતો. તેમના નામથી જે સ્ટેમ્પ પેપર ઉપર જે ટિકિટ અને સ્ટેમ્પ લગાવી ઇસ્યુ કરાઈ હતી તેની નોંધણી ટ્રેઝરી ઓફિસમાં જ કરાઈ હોય મામલો ગંભીર બન્યો હતો. આ મામલે વરાછા પોલીસની ટીમે આ ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાંથી પોલીસને એડવોકેટ રાકેશ પટેલના નામથી સંખ્યાબંધ રબર સ્ટેમ્પ અને સિક્કાઓ મળી આવ્યા હતા. તે ઉપરાંત કરચેલિયા, બગુમરા અને સોનગઢના આમલકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા અને આમલકુંડી ગામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. અહીંથી પોલીસને નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના નકલી ડોક્યુમેન્ટ મળ્યા હતા. આખું રેકેટ ચલાવતા 28 વર્ષીય આકાશ કિરીટ ઘેટિયાની ધરપકડ કરી હતી. તેનો પિતરાઈ 17 વર્ષીય સગીર પણ તેમાં ભાગીદાર અને બંને મળી આખું રેકેટ ચલાવતા હોય ડિટેઇન કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આકાશ પહેલા લોન કન્સલ્ટન્ટનું કામ કરતો હતો, જ્યારે સગીર તેના જ સંબંધી વકીલને ત્યાં નોકરી કરતો હતો, જેથી તેને નોટરી એફિડેવિટ, ભાડા કરાર કઈ રીતે કરવા તેનું નોલેજ હતું. બંને પૈકી એક પણ વકીલ નહીં હોય, રબર સ્ટેમ્પ બનાવવું અઘરું હોય. તેમણે નકલી રબર સ્ટેમ્પ બનાવવાનો વિડીયો યુટ્યુબ ઉપર સતત જોઈ તે બનાવવાની રીત તથા ઓનલાઈન એમેઝોનથી તે બનાવવા માટેનું 60,000ની કિંમતનું સ્ટેમ્પ એક્સપોઝર મશીન મંગાવ્યું હતું. મેરેજ બ્યુરો ઓફિસના તલાટી કમ મંત્રીના નકલી સર્ટિફિકેટ તેમણે પોતાના લેપટોપ ઉપર નકલી બનાવ્યા હતા. દર મહિને બંનેના ભાગે 25,000 થી 30,000 રૂપિયા આવતા હતા. છેલ્લા 11 મહિનામાં તેમણે લાખો રૂપિયા કમાવી હજારો નકલી નોટરાઇઝ દસ્તાવેજો ઇસ્યુ કરવાની વિગત તેમની પાસેથી મળેલા રજિસ્ટરમાં સામે આવી હતી. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં 28 લાખના મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો મુખ્ય આરોપી ઝડપાયો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ 65 થી વધુ ચોરીના ગુના નોંધાયા છે. પકડાયેલા આરોપી ફક્ત મોબાઈલની દુકાનોમાં જ ચોરી કરતો હતો. સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ગઈ તારીખ 4 માર્ચ 2024ના રોજ ચોરીની ઘટના બની હતી. મોબાઈલ ચોરો 29 લાખના નવા કિંમતી મોબાઈલ ચોરી કરી ગયા હતા. આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો. કાપોદ્રા સાગર સોસાયટીની સામે આવેલ મહા ગુજરાત શોપિંગ સેન્ટરમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં દુકાનનું શટર તોડી કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા 1 લાખ અને અલગ અલગ કંપનીના 54 મોબાઈલ ફોન આરોપીઓ ચોરી કરી ગયા હતા. આ દરમિયાન પોલીસે અમર ઉર્ફે અંબર વિજય ખરાટ નામના ઈસમની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. તે દરમિયાન તેને જણાવ્યું હતું કે આ મોબાઈલ ચોરીની ઘટનામાં મુખ્ય આરોપી રામનિવાસ ઉર્ફે રામા મંજુ ભૂરા ગુપ્તા છે. આરોપી અમર ઉર્ફે અંબર વિજય ખરાટે એ પોલીસને મુખ્ય આરોપીનું નામ આપ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન રામનિવાસ ઉર્ફે રામભૂરા ગુપ્તા રીઢો આરોપી હોવાનું સામે આવ્યું હતું અને મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં મોબાઈલની દુકાનોમાં અસંખ્ય ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. થોડા સમય પહેલા થાણે પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ તે પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.
ત્યારે બીજી બાજુ થાણે પોલીસે તેની ધરપકડ કરી જેલમાં બંધ કર્યો હતો, જેથી સુરત પોલીસે આરોપીનો કબજો મેળવી ગુજરાત મોબાઈલમાં ચોરી અંગે તેની ધરપકડ કરી છે. ગઈ તારીખ 4/3/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો. આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ 29 લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી. જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી. એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી. પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશેષ કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ MB ઓસુરાએ જણાવ્યું હતું કે આરોપી મોબાઈલની દુકાનોને ટાર્ગેટ કરતો હતો અને મોટી દુકાનો હોય ત્યાં પહેલા રેકી કરતો અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતો. આરોપી જે પણ ચોરીના મોબાઈલ લઈને ફરતો તેને અજાણ્યા ઇસમોને વહેંચી દેતો હતો અને ફરી વખત મોબાઈલની દુકાનોમાં જ ચોરી કરતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ મોટી સંખ્યામાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો તેની ધરપકડ કરી ગુજરાત મોબાઈલની દુકાનમાંથી ચોરેલા મોબાઈલ કોને કોને વેચ્યા છે એ અંગે તપાસ શરૂ કરી છે. સુરતના સારોલી વિસ્તારમાં એક યુવતી અચાનક જ બેભાન થઈ ગઈ હતી, જેથી તાત્કાલિક જ ત્યાં ટ્રાફિક નિયમન માટે ઊભા રહેલા પોલીસ જવાનો દોડી આવ્યા હતા. પોલીસ કર્મીઓને આપવામાં આવેલી ટ્રેનિંગ મુજબ પોલીસ જવાનોએ યુવતીની પ્રાથમિક સારવાર કરી હતી. યુવતીને ભાનમાં લાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આમ યુવતી માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી હતી. સુરતમાં સારોલી વિસ્તારમાં એક 24 વર્ષીય યુવતી માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી હતી. 24 વર્ષીય યમુના જયંતિ રાવલ સારોલી વિસ્તારમાંથી પગપાળા પસાર થતી હતી. તે દરમિયાન અચાનક જ ટ્રાફિક પોઈન્ટ પાસે યુવતી બેભાન થઈ ઢળી પડી હતી. આ જોઈ સ્થળ ઉપર કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ શું કરવું શું ન કરવું તેવી અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. યુવતી બેભાન થઈ જતાં ત્યાં ઉભેલા પોલીસ કર્મીઓ તાત્કાલિક દોડ્યા હતા અને યુવતીની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. અહીં સુરત પોલીસને આપવામાં આવેલી પ્રાથમિક સારવારની તાલીમ ખૂબ જ કામ લાગી હતી અને યુવતીને પ્રાથમિક સારવાર આપી ભાનમાં લાવવામાં આવી હતી, જેમાં પોલીસ કોન્સ્ટેબલ મેરકભાઈ દેસાઈ, TRB જવાન રોહન, TRB જવાન કૃણાલ, ભરત નાઝા, પરેશ નાથાભાઈ દ્વારા કામગીરી કરી યુવતીનો જીવ બચાવ્યો હતો. પોલીસ દ્વારા યુવતી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે 24 વર્ષીય યુવતી ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને નોકરી જતી હતી. તે દરમિયાન અચાનક જ બેભાન થઈ ગઈ હતી. યુવતી ભાનમાં આવતા તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતી માટે પોલીસ દેવદૂત સમાન બનીને સામે આવી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.